નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા યુવરાજ રાહુલ ગાંધી જૂનાગઢમાં. અભ્યાસ વર્ગને આપ્યું માર્ગદર્શન. આલ્ફા હોસ્ટેલ મુદ્દે હવે બાલ આયોગ પણ મેદાનમાં. મહિલા અધ્યક્ષે કલેક્ટર પાસેથી રિપોર્ટ લઈ હોસ્ટેલની લીધી મુલાકાત. સ્વચ્છતા સર્વેક્ષણની ગુલબાંગો વાંચે. આજે પણ કચરાના ઢગલામાંથી ગાય ખાય છે પ્લાસ્ટિક. અને 8,000થી વધુ દિવંગતોના અસ્થિ સાથે સેવાભાવી કાર્યકરો હરિદ્વાર જવા રવાના. આવતીકાલે ગંગામાં થશે અસ્થિનું વિસર્જન. સમાચાર વિગતવાર જોઈએ. પહેલાં લઈશું એક નાનો પ્રોગ્રામ. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
વાત કરીએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત વિશે. ભવનાથ પ્રેરણાધામ ખાતે હાલ પ્રદેશ કોંગ્રેસ તાલીમ કાર્યશાળા ચાલી રહી છે. આજે બપોર પછી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી શિબિરને સંબોધવા માટે કેશોદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેનું વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં નવો જુસ્સો અને જોમ જોવા માટે કેશોદ એરપોર્ટ ખાતેથી રાહુલ ગાંધીનો રસાલો મોતીબાગ થઈ કાળવા ચોક ભવનાથ સુધી પહોંચ્યો હતો. રોડની બંને બાજુ કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હોવાને નાતે પોલીસે સંપૂર્ણ રક્ષણ અને પ્રોટોકોલ પૂરા પાડ્યા હતા. કાળવા ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને કારમાંથી બહાર આવવા આગ્રહ કર્યો હતો, પરંતુ સલામતીના કારણોસર યુવરાજ કારમાંથી જ હસ્તધૂનન કરી ભવનાથ તરફ રવાના થયા હતા. જોકે કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિરમાં પત્રકારોને પ્રવેશબંધી હોય, રાહુલ ગાંધીએ ગુજરાતના આગેવાનો તેમજ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને શું માર્ગદર્શન આપ્યું તે અંગે કોઈ વિગત પ્રાપ્ત નથી થઈ. અત્રે જણાવવું રહ્યું કે કારમાં બેસીને જ સુરક્ષા કારણોસર યુવરાજે પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં વોટ ચોરી અને મણિપુરના મુદ્દાને પણ તેમણે ઉખેડ્યો હતો. આવો જોઈએ વિશેષ અહેવાલ. नहीं, मणिपुर में बहुत समय से इशू है, अब जा रहे हैं, ठीक है, बट मेन मुद्दा तो देश में वोट चोरी का है. हरियाणा का महाराष्ट्र का चुनाव चोरी किया गया, कर्नाटक में हमने दिखाया. तो मेन मुद्दा तो देश में वोट चोरी का है. सब जगह लोग यही कह रहे हैं, वोट चोर. प्रदीप कुमार द्रांगड़, मेंदड़ा शहर कांग्रेस प्रमुख. आज जूनागढ़ संत सोरठ અને સાવજની ભૂમિ ઉપર અમારા આદરણીય ભાવિ વડાપ્રધાન એવા રાહુલ ગાંધીશ્રી પધારી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે મેંદડા તેમજ આજુબાજુના તમામ વિસ્તારમાંથી કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો તેના સત્કાર માટે પધારી રહ્યા છે. આ તકે વધુમાં વધુ જૂનાગઢના નગરજનો તેમજ લોકોમાં એક જાય કે ભાજપના ભ્રષ્ટાચાર કે રોડ રસ્તા ખેતી બિયારણ તમામ ક્ષેત્રે ભાજપ પાછળ પડી છે. જૂનાગઢ મહાનગરપાલિકા હોવા છતાં અત્યારે જૂનાગઢ નહીં પણ ખાડાગઢ તરીકે ઓળખાય છે. સંપૂર્ણ સત્તા મહાનગરપાલિકામાં જૂનાગઢની ભાજપની હોવા છતાં પણ એક સામાન્ય રૂરલમાં પણ આવા રોડ રસ્તા ન હોય, એટલા ખરાબ રોડ રસ્તા જૂનાગઢની નગરપાલિકામાં છે. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગુજરાત બાળ આયોગના મહિલા સદસ્ય જૂનાગઢની મુલાકાત આવ્યા હતા. તેઓએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, કલેક્ટર અને એસપી સાથે મુલાકાત કરી હતી. મહિલા આયોગ સદસ્ય અમૃતાબેન અખિયાની સ્થળ વિઝિટ દરમિયાન પણ અનેક ક્ષતિઓ સામે આવી હતી, જેની સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસ કરવાનો આદેશ અપાયો હતો. આજરોજ અહીં જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને માર મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે. એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું. વિઝિટના સંદર્ભમાં મેં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના કરવામાં આવી છે. એ કમિટી આજ રોજ આ ઘટનાના અનુસંધાને એક અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે. એ અહેવાલ રિપોર્ટ મને આજ રોજ સોંપ્યો છે સાહેબે, અને સાહેબની અને પોલીસની જે તપાસ ચાલુ છે એ તપાસમાં કમિટીના રિપોર્ટ મુજબ આગળની કાનૂની કાર્યવાહી થશે. તે દરમિયાન આલ્ફા સંકુલના જે હોસ્ટેલ છે એની પણ સ્થળ વિઝિટ કરી અને ત્યાંના જે ગૃહપતિ અને સંચાલક છે કે જેઓ કોઈ પ્રકારનું કાયદેસરનું આવી હોસ્ટેલ ચલાવવા માટે લાયસન્સ ધરાવતા નથી અને એક ભાડા કરારથી આલ્ફા સ્કૂલે તેમને આ જે હોસ્ટેલ છે એ ચલાવવા માટે આપી છે, જે અયોગ્ય છે. અને હોસ્ટેલની સ્થળ વિઝિટ અને ખરાઈ કરતાં ત્યાં 52 રૂમ છે અને હાલ 88 બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી રહ્યા છે. ત્યાં જોવામાં આવે તો જે સીસીટીવી કેમેરા છે એ બહારના ભાગે રોડ ઉપર અને લોબીમાં આવેલા છે, પરંતુ 4 માળના હોસ્ટેલના બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે દરેક બાળક કેવી રીતે રહે છે, કોણ કોના રૂમમાં આવે જાય છે, તેમજ બાળકની સિક્યોરિટી થાય, એનું સંરક્ષણ થાય
એ બાબતની કોઈ તકેદારી લેવામાં આવતી નથી. ભોજન વિશે બાળકો સાથે ચર્ચા કરી, તે ચર્ચા દરમિયાન બાળકોને સાંજનો નાસ્તો આ હોસ્ટેલમાં આપવામાં આવતો નથી. અને ત્યાં 4 લોકોનો સ્ટાફ છે, એ સ્ટાફ આ હોસ્ટેલ છે એ ચલાવી રહ્યો છે. અને આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે, અને આની સામે તટસ્થ કાનૂની કાર્યવાહી કલેક્ટરશ્રી અને પોલીસ પ્રોટેક્શન કરશે, અને કાનૂની કાર્યવાહી આગળ જે થાય તે બાબતે આયોગ તરફથી જે કંઈ પણ કામગીરી કરવાની થશે આયોગ પણ ચોક્કસ કરશે. ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. આપણી માતાઓ, આપણી બહેનો, દીકરીઓએ જે ગરબીનો લાભ લીધો છે, વણઝારી ચોક ગરબી મંડળ 90 વર્ષથી કાર્યરત છે. વણઝારી ચોક ગરબીની બાળાઓની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. માતાજીની આરાધના કરવા નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આયોજકો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના વણઝારી ચોકમાં વણઝારી યુવક મંડળ દ્વારા છેલ્લા 90 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં દિવાળીબેન બિલ, પ્રાણલાલ વ્યાસ જેવા કલાકારોએ પણ ગરબીમાં ગવડાવ્યું હતું. આ ગરબીમાં વર્ષોની પરંપરા મુજબ નાની અને મોટી બાળાઓને રાસ રમાડવામાં આવે છે. શહેરના તમામ લોકો વણઝારી ગરબી જોવા માટે ઉમટી પડે છે. વણઝારી ગરબીના આયોજક કિશોરભાઈએ જણાવ્યું હતું કે હાલમાં અત્યારે ગરબીની પ્રેક્ટિસ ચાલુ છે અને નોરતાના દિવસો દરમિયાન દીકરીઓ રાસ લઈ માતાજીની આરાધના કરશે. કિશોરભાઈ ધનેસા, પ્રમુખ વણઝારી ચોક ગરબી મંડળ. જૂનાગઢનું હૃદય એટલે વણઝારી ચોક અને વણઝારી ચોકની આ પ્રાચીન ગરબી જે છેલ્લા 90-95 વર્ષથી અસ્તિત્વમાં છે અને જે આપણી લોક સંસ્કૃતિ છે આપણા વડીલોની, એ પ્રમાણે નાની નાની બાળાઓને રાખી અને પ્રાચીન ગરબાની અહીં પ્રેક્ટિસ કરાવી અને 5 ગ્રુપમાં 160 બાળાઓને રમાડવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અત્યારે પણ નાની બાળાઓ પ્રેક્ટિસ કરી રહી છે અને અમારી જોરદાર નવરાત્રી મહોત્સવ 2025 ઉજવવાની તૈયારી થઈ રહી છે. અને જે અમારી મુખ્ય જે અમારા આકર્ષક રાસ છે, ભુવા રાસ, સડકતી ઇન્દોરીનો રાસ, સાડીનો રાસ, વિછીડાનો રાસ, પટેલ પટલાણીનો રાસ, આ બધા રાસ અમે લોકો આ વર્ષે પણ રજૂ કરવાના છીએ. અને આ અમારી ગરબીને નિહાળવા માટે જૂનાગઢ અને તેની આજુબાજુના લોકો અહીં પોતપોતાનું સ્થાન 8 વાગ્યામાં લઈ લે છે અને અહીં ધર્મપ્રેમી જનતા અમારી ગરબી જોવા માટે ઉમટી પડે છે. આપ પણ સૌ અમારી ગરબી નિહાળવા વધારે એવી આપ ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી. કર લિયા હમને સ્વચ્છ ભારત કા ફેસલા, પરંતુ આનો અમલ જૂનાગઢમાં ન થતો હોય એવું જણાય છે. જૂનાગઢમાં રખડતું પશુધન પ્લાસ્ટિક આરોગે છે. આમ છતાં તંત્રએ મૌન સેવી રાખ્યું છે. જેને ગાય માતા તરીકે આપણે પૂજીએ છીએ અને ગાય માતાનું જતન અને રક્ષણ કરવું એ આપણી પરંપરા છે. ત્યારે જૂનાગઢમાં રખડતી ગાયો, પશુધન ચારે તરફ જોવા મળે છે. મહાનગરપાલિકા તંત્રએ અનેક દાવાઓ કર્યા, પરંતુ આ બધી વાત પોકળ સાબિત થાય છે. જૂનાગઢમાં હાલ રખડતું પશુધન ઉકરડામાં પ્લાસ્ટિક ખાતું નજરે ચડે છે. શહેરમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાને સ્વચ્છ ભારતનું સૂત્ર ગાંઠતું ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. હાલ માખી મચ્છરનો ઉપદ્રવ છે. જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જોકે કોઈ રાજનેતા આવે તો શહેરને એકદમ ક્લીન બનાવી દેવામાં આવે છે, પરંતુ પ્રજાની સમસ્યા નિવારવા જૂનાગઢ મનપા તંત્ર પાસે કોઈ ફુરસદ નથી. સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे।
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ICDS વિભાગ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે સેજ કક્ષા, ઘટક કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પોષણ ઉત્સવની ઉજવણી શરૂ થયેલ છે, જેના ભાગરૂપે દોલતપરા અને સાંતેશ્વરની સેજ કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી ખાતે નોંધાયેલા લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વયુક્ત હોમ ટેક રાશન દર મહિને વિનામૂલ્યે આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતનો 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આ વસ્તુ આપવામાં આવે છે. કાર્યક્રમમાં સાંતેશ્વર વિભાગના અગ્રણી ભરતભાઈ કારેણા, ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં આંગણવાડીની બહેનો તેમજ લાભાર્થીઓ દ્વારા THR મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સારી વાનગીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ કેતન પોજીપરા છે. પ્રોગ્રામ ઓફિસર ICDS મહાનગરપાલિકા જુનાગઢમાં ફરજ બજાવું છું. આજ રોજ પોષણ ઉત્સવ 2025 અંતર્ગત નો કાર્યક્રમ સાંતેશ્વર ખાતે રાખવામાં આવેલો હતો. માનનીય મંત્રી શ્રી ભાનુભાઈ બાપરિયા દ્વારા 2024માં પોષણ ઉત્સવ 2024ની શરૂઆત કરવામાં આવી હતી. એવી રીતે આ વર્ષે 2025માં પોષણ ઉત્સવનો કાર્યક્રમ દરેક સેજા કક્ષાએ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સેજા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે એ પેટા કક્ષાએ અને પેટા કક્ષાનો પૂર્ણ થશે. એવી રીતે જિલ્લા કક્ષાનો, ઝોન કક્ષાનો અને છેલ્લે રાજ્ય કક્ષાના પોષણ ઉત્સવ 2025ના ઉજવણી કરવામાં આવશે. આમાં દરેક કક્ષાએ 1 થી 3 નંબર પહેલોને આપવામાં આવતા હોય છે. જેમાં જે પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં જુદી જુદી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે, એમાં અમારા ICDS દ્વારા DHR પેકેટ આપવામાં આવે છે. એમાંથી પણ વાનગીઓ તરફ આવતી હોય છે. CNમાંથી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. આ પ્રકારની વાનગીઓમાં જે બનાવવામાં આવે છે એમાં બનાને મુદ્દાએ પૌષ્ટિક જે વાનગીઓમાં હોય છે એ પ્રત્યે લોકોને વધુમાં વધુ જાગૃત આવે, પોષણ બાબતે સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એના માટે અત્યારે સરકારશ્રી દ્વારા પૂરતા બાબતે પણ જાગૃત કરવામાં આવે છે. એવી રીતે અમારે જે આંગણવાડી દરમિયાન જે અમારી પ્રેગ્નેન્ટ બહેનો હોય છે એમાં પ્રેગ્નન્સી દરમિયાન એને પોષણ પ્રત્યે કેવી રીતે જાગૃત થાય એ બાબતનું જ્ઞાન આપવામાં આવે છે. જેવી રીતે જ્યારે બેન બાળકને જન્મ આપે છે ત્યારે પ્રથમ માતાનું ખાવાનું શું મહત્ત્વ રહેલું છે એ બાબતે બહેનોને જાગૃત કરવામાં આવે છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા આ વખતે જ્યારે પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે એમાં પુરુષોને પણ સામેલ કરવામાં આવે તો પોષણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ થાય એના માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન માટે હરિદ્વાર રવાના કરાયા છે. જૂનાગઢના આઝાદ ચોક રેડક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ વિસર્જન માટે દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા. સેવકો દીપકભાઈ રૂપારેલિયા, સુનિલભાઈ માખેચા દ્વારા આજે જૂનાગઢથી ટ્રેનમાં હરિદ્વાર જવા રવાના થયા હતા. સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ તથા આશાદીપ ચેરિટેબલના બાળકોએ અસ્થિ ફૂલને રવાના કર્યા હતા. જૂનાગઢથી ટ્રેન દ્વારા પહોંચી હરિદ્વાર કાંઠે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન સાથે અસ્થિનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવશે. જૂનાગઢ કોર્પોરેશન હસ્તકના સોલાપુરમાં રાખેલા અસ્થિકુંભમાં જે અસ્થિ છેલ્લા 1 વર્ષ દરમિયાન એકઠા થયા છે એનું આજે અહીંથી હરિદ્વાર સુધી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. અહીંથી બધા જ અસ્થિઓ લગભગ 8,000 જેટલા દિવંગતોના અસ્થિઓ છે એ અહીંથી હરિદ્વાર ટ્રેન દ્વારા જશે. કાર્યકર્તાઓ સાથે જશે અને ત્યાં 14મી તારીખે રવિવારે સંપૂર્ણ વિધિ વિધાન, હિન્દુ ધાર્મિક વિધિ વિધાન સાથે, મંત્રોચ્ચાર સાથે, પંડિતોના મંત્રોચ્ચાર સાથે ત્યાં સમસામૂહિક વિસર્જન થશે. અત્યારે અહીંથી આ અસ્થિનું રેલવે દ્વારા પ્રસ્થાન થઈ રહ્યું છે.
જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને લઈ વાહનોમાં તોડફોડ કરાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે. આ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનોમાં તોડફોડનો મામલો સામે આવતા આ બાબત પોલીસ મથકે પહોંચી હતી. માંગનાથ રોડ પરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. છેલ્લા 2 દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. ડોર ટુ ડોર કામગીરી ન કરવા સફાઈ કર્મચારીઓએ કહ્યું હતું, પરંતુ ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરે આ વાત ન માનતા મામલો બિચક્યો હતો. આંદોલન કરી રહેલા લોકોએ તોડફોડ કરી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ઉપર પહોંચ્યો હતો. શહેરમાં છેલ્લા 2 દિવસથી વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલા સફાઈ કર્મીઓનું આંદોલન હિંસક બનતા અનેક સવાલ ઉઠ્યા છે. કર્મીઓ ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનને નિશાન બનાવી તોડફોડ કરી હતી. આ મામલો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા યુવરાજ રાહુલ ગાંધી જૂનાગઢમાં. અભ્યાસ વર્ગને આપ્યું માર્ગદર્શન. આલ્ફા હોસ્ટેલ મુદ્દે હવે બાલ આયોગ પણ મેદાનમાં. મહિલા અધ્યક્ષે કલેક્ટર પાસેથી રિપોર્ટ લઈ હોસ્ટેલની લીધી મુલાકાત. સ્વચ્છતા સર્વેક્ષણની ગુલબાંગો વાંચે આજે પણ કચરાના ઢગલામાંથી ગાય ખાય છે પ્લાસ્ટિક. અને 8000થી વધુ દિવંગતોના અસ્થિ સાથે સેવાભાવી કાર્યકરો હરિદ્વાર જવા રવાના. આવતીકાલે ગંગામાં થશે અસ્થિનું વિસર્જન. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.